તો જયપુર અજમેર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો। દુર્ઘટના સર્જાઈ છે, જેમાં કેમિકલ ટેન્કરે સિલિન્ડર ભરેલી ટ્રકને ટક્કર મારી હતી। ટ્રકમાં રહેલા 200 જેટલા સિલિન્ડર ફાટતા મોટો બ્લાસ્ટ થયો। બ્લાસ્ટ બાદ ટ્રકમાં આગ લાગતા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। ભીષણ બ્લાસ્ટને કારણે તેને અનેક વાહનો પ્રભાવિત થયા છે। જોકે હાઈવે પર ટ્રાફિક બંધ કરી રાહત અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। 10 કિલોમીટર દૂર સુધી ધડાકાનો અવાજ સંભળાયો હતો। જોકે કેટલાક સિલિન્ડર 500 મીટર દૂર ખેતરોમાં પણ જઈને પડ્યા હતા। રાત્રે 10 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના સર્જાઈ હતી। આરટીઓ વાહનને જોઈને ટંકર ચાલકે અચાનક ટેન્કર વાળ્યું હતું। સામે ઉભેલા સિલિન્ડર ભરેલા ટ્રકને જઈને તે અથડાયું અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। જોકે ફાયર વિભાગની 12 ગાડીઓ અને 3 કલાકની ભારે જહેમત બાદ આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। જોકે ટ્રકમાં 330 જેટલા ગેસ સિલિન્ડર હતા, જેમાંથી 200 જેટલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાના કારણે થઈને આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે।